એક સુંદર મજાનું નગર છે અને એ રાજા છે એ એમ કહેવાય છે કે સભા ભરીને બેઠા છે. એવામાં એક વ્યક્તિ ત્યાં આવે છે અને આવીને કહે છે કે મહારાજ મને નોકરી પર રાખી લો, કામે રાખી લો. ત્યારે એ મહારાજા છે એ પૂછે છે કે ભાઈ તારામાં એવી રીતે શું આવડત છે, તારામાં એવા શું ગુણ છે કે હું તને કામે રાખી લઉં. ત્યારે એ વ્યક્તિ કહે છે કે મારી જેટલી ચતુરાઈ અને મારી જેટલી બુદ્ધિ તમારા આખા રાજ્યમાં કોઈ પાસે નહીં હોય. તો કે તારામાં શું આવડત છે? તો કે મારામાં એક એવી કળા છે કે હું વ્યક્તિનો ચહેરો જોઈને, એના હાવભાવ જોઈને એની ખરી કિંમત કરી જાણું છું અને એની ખાનદાની કેટલી છે એ હું તમને બતાવી શકું છું. એટલે મહારાજા છે એ વ્યક્તિને ઘોડાહારની અંદર નોકરીએ રાખે છે. થોડા દિવસ જાય છે પછી એ મહારાજા છે એ વ્યક્તિ પાસે જાય છે અને એને પૂછે છે કે ભાઈ આ મારો જે ઘોડો છે એ પ્રાણપ્રિય ઘોડો છે, તો આની અંદર શું ગુણ છે અને શું અવગુણ છે? ત્યારે પેલો વ્યક્તિ કહે છે કે આ ઘોડો છે એ જાતવાન નથી, આ અસલ નસલનો નથી, આની ઓરિજિનલ નસલ નથી. એટલે એ મહારાજા છે એ જેની પાસેથી ઘોડો લીધો તો એ સોદાગરને બોલાવે છે અને પૂછે છે. એટલે એ સોદાગર કહે છે કે હા માલિક, વાત તો સાચી છે. આ ઘોડાનો જન્મ થયો એટલે એની માં મરી ગઈ અને એને મેં ગાય, ભેંસ, બીજા પશુનું દૂધ પાઈને મોટો કર્યો છે. એટલે રાજા છે એ ખુશ થઈ જાય છે અને પેલા વ્યક્તિને ઘેટા, બકરા આવું દાનમાં આપે છે. પછી રાજા છે એ વ્યક્તિને એવું કહે છે કે હવે તારે મારી પત્નીમાં કેટલી ખાનદાની છે એ બતાવવાનું છે. એટલે પેલો વ્યક્તિ છે કે મહારાજ માફ કરો, આવું કામ ન થોપો. એટલે રાજા કહે છે કે નહીં, તારે એ બતાવવું જ પડશે. એટલે થોડા દિવસ છે એ વ્યક્તિ છે એ રાણી સાહેબાની તપાસ કરે છે અને પછી મહારાજા એમની પાસે આવે એટલે બતાવે છે કે આ મહારાણી છે એ ખાનદાની નથી. એટલે મહારાજ છે એમના સાસુને તેડાવે છે અને પૂછે છે કે ભાઈ આ વ્યક્તિ એવું કહે છે કે આ જે છે મારા ઘરમાં મહારાણી એ ખાનદાની નથી, આનું કારણ બતાવો. એટલે એમના સાસુ છે એ એમને વાત કરે છે મહારાજાને, મારા પતિ અને તમારા પિતા એ બંને ખાસ મિત્ર હતા અને એમણે એવું પ્રણ લીધું હતું કે આપણા દીકરા દીકરીનું લગ્ન કરશું. એટલે અમારી દીકરી જે જન્મી હતી એ 6 મહિનામાં મૃત્યુ પામી. એટલે અમે અમારું વચન નિભાવવા ખાતર બીજાની દીકરી અમે ખોળે લીધી અને આ વાતની જાણ અમારા 2 વ્યક્તિ સિવાય કોઈને નથી. એટલે આ વ્યક્તિ જે છે તમારા ઘરમાં જે અત્યારે મહારાણી છે એ મહારાણી અમારું સંતાન નથી. એટલે રાજા ખુશ થઈ જાય છે અને પહેલી વ્યક્તિને ઘેટા અને બકરા દાનમાં આપે છે. પછી રાજા છે એવું કહે છે કે હવે તું મારું બતાવ કે મારામાં કેટલી ખાનદાની છે. ત્યારે પેલો વ્યક્તિ હાથ જોડે છે કે મહારાજ માફ કરો, એ રહેવા દો. ત્યારે કે નહીં, તારે બતાવવું જ પડશે. તો કહે છે કે તમે મને કોઈ જાતનો દંડ નહીં કરો એવું વચન આપો. એટલે રાજા છે એ વચન આપે છે અને થોડા દિવસ પછી રાજા છે એ વ્યક્તિ પાસે જાય છે અને કહે છે કે બતાવ મારા વિશે તને શું માહિતી, શું જાણકારી મળી. એટલે પેલો વ્યક્તિ કહે છે કે તમે રાજાને લાયક નથી, તમે રાજાને લાયક નથી અને તમારું ખાનદાની ખૂન છે એ ક્ષત્રિયનું નથી. એટલે રાજા છે એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે અને એમની માતાને બોલાવે છે. એમની માતાને આ બધી વાત કરે છે કે ભાઈ આ વ્યક્તિ છે એ આવું કહે છે, તો આ જે બોલે છે એ હંમેશા સત્ય પડ્યું છે, તો આના વિશે તમારું શું કહેવું છે? ત્યારે એમની માતા કહે છે કે વાત સાચી છે, અમારે સંતાન નહોતું એટલે અમે તને ખોળે લીધેલો છે. એ રાજા છે એ ખુશ થઈ જાય છે કે તને આ ખબર કઈ રીતે પડે છે?
અને મારી તને ખબર કઈ રીતે પડી, તે આ મારું તારણ ગોત્યું કઈ રીતે? ત્યારે પેલો વ્યક્તિ કહે છે કે રાજા મહારાજા જ્યારે ખુશ થતા ને ત્યારે એ સોનાનો હાર, ગાયો, ઘોડા, 5 ગામ આવું ભેટમાં દેતા, અને તમે સૌ એ ઘેટા અને બકરા દાનમાં આપો છો. એટલે મિત્રો, વ્યક્તિ કેવી છે એ જરૂરી નથી, એમનો રીત રિવાજ કેવો છે, એમનો વ્યવહાર કેવો છે એ મહત્વનું છે.